નમસ્કાર, ચેનલ લાઈવ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। હું પ્રવીણ પાન પાટીલ। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આજના ફાર્મના ગોડાઉનમાંથી રૂપિયા 2.50 લાખની કોઇલ ચોરી કરનાર બે કામદારોની ધરપકડ। મુદ્દામાલ કબજે કરી લેવાની તજવીજ હાથ ધરાઈ। કતારગામની નીલકંઠેશ્વર સોસાયટીના એક બંધ ફ્લેટમાંથી રૂપિયા 3.37 લાખની ચોરી। ઉકાઈની સપાટી ધીમી ગતિએ વધીને હાઈ એલર્ટ લેવલથી 1.5 ફૂટ જેટલી દૂર। ભયજનક સપાટી 345 ફૂટ। ભૂરા કેરોસીનનો કાળા બજાર કરનાર એકને એલસીબીએ ઝડપી પાડ્યો। એકને વોન્ટેડ જાહેર કરાયો। અને વાંસદા શહેર કોંગ્રેસ દ્વારા વાંસદા નગરના જરૂરિયાતમંદ ગરીબોને 100 વારના જમીનના ફોર્મની વહેંચણી કરાઈ। અને હવે સમાચારો વિગતવાર। આજના ફાર્મ જયનારાયણ ઇન્ડસ્ટ્રીના એક પ્રિન્ટર ખાતામાં કામ કરતા બે ઈસમો જસવંત પટેલ અને મહેન્દ્ર મધુવાન પોતાના જ ખાતામાં 10 પ્રિન્ટર કોઇલની કિંમત રૂપિયા 2.50 લાખની ચોરી કરી હતી, જેની જાણ કારખાનાના માલિકને થતા તેમને પોલીસ મથકમાં આ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તેમને પકડી પાડી રૂપિયા 1 લાખની પ્રિન્ટિંગ કોઇલ કબજે કરી 27 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। दूसरी कौन से बोला तू? आंसर तो नहीं है। ઉધના મગદલ્લા રોડ અંબાનગર પાસે આવેલ નવનાથ સોસાયટી ખાતેથી ગંગાધરા અલખધામ સુધીની બાબા રામદેવની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। કતારગામની નીલકંઠેશ્વર સોસાયટી ખાતે રહેતા કાપીલાલ સોમાભાઈ પટેલ લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તે ગતરોજ સવારે નવસારી બજાર પાસે મંદિરે ગયા હતા। દરમિયાન કોઈ અજાણ્યા ચોરે ઘરના દરવાજાનો નકુચો કોઈ સાધન વડે તોડી બેડરૂમના કબાડમાં ડુપ્લિકેટ ચાબી વડે ખોલી
રોકડા રૂપિયા 20,000 અને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 3.37 લાખનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. છેલ્લા 4-5 મહિનાથી આખા વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વાપીમાં દુકાન, મકાન, ઓફિસ, કારખાના અને બેંકોમાં ચોરી કરતી ગેંગ પોલીસને ઘણા સમયથી હંફાવતી હતી. વલસાડ પોલીસે દરેક જાતના નુસ્ખા અજમાવી દીધા હતા, પણ ચોર ટોળકી તેમના હાથે તો શું નજરે પણ નહોતી ચડી. વાપી પોલીસને વાપીમાં થયેલ ચોરીવાળી જગ્યાએથી સીસીટીવીના ફૂટેજ પણ આપવામાં આવ્યા હતા. આ ફૂટેજનો પોલીસે અભ્યાસ કરતા તેઓને જણાવાયું હતું કે એક વ્યક્તિ 2-4 જગ્યાએ થયેલ ચોરીના સીસીટીવી ફૂટેજમાં દેખાયો હતો, જેથી વાપી પોલીસે તેનો મહોરો બનાવી આખી ચોર ગેંગને શોધખોળ છોડી મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલુ કરી હતી. ગઈ તારીખ 5ના રોજ વાપી જીઆઈડીસીમાં પૃથ્વી સિરામિક નામની દુકાનમાં રાતના સમયે 34,600 રૂપિયાની કુલ મુદ્દામાલની ચોરી થયેલી. જે અનુસંધાને પૃથ્વી સિરામિકમાં સીસીટીવી કેમેરા લાગેલ હતા, તો ચોરી ફૂટેજ આવેલું. એ ફૂટેજના આધારે તપાસ કરતા ગઈકાલે અમોને માહિતી મળેલ કે આ સીસીટીવી ફૂટેજમાં જે દેખાતો ઇસમ છે એ વાપીમાં ફરે છે, જેથી અલગ અલગ ટીમો બનાવી અમે એને પકડી પાડેલ અને એમનું નામ સૂર્યા ઉર્ફે કેન્દ્રુ પૂરન ચૌહાણ, જે મૂળ ટીટલાગઢ ઓરિસ્સાનો છે. એમની પૂછપરછ કરતા પોતે જ આ ચોરી કરેલાનું કબૂલાત કરતા તેમને ગઈકાલે એરેસ્ટ કરી આજે એમને રિમાન્ડ માગતા તારીખ 28 સુધીના એ હાલે રિમાન્ડ ઉપર છે. એમની સાથેના માણસો શિવા મોહિતે, એક જીતુ કરીને છે, એક શિવા બેલદાર, એમ આખી જે ગેંગ છે એ ટોટલ આખી આઈડેન્ટિફાઈ થઈ ગયેલી છે. એ એમને હજી તપાસ દરમિયાન એ લોકો મળી આવેલ નથી, જેથી શિવાની જે છે વધુ તપાસ ચાલુ છે. 457-380 જે ચોરીની કલમો છે એ લગાવેલી છે અને આ ગેંગ દ્વારા વાપીમાં થયેલ અલગ અલગ ગુનાઓ બી છે એ બી આ જ ગેંગે કરેલા હોય એવું અમારું માનવું છે. જેથી એમની પૂછપરછ દરમિયાન બીજા ગુના પણ આપણા વાપી જીઆઈડીસીમાં નોંધાયેલા બીજા ગુના પણ ડિટેક્ટ થવાની શક્યતાઓ રહેલી છે. ઉપરવાસમાં વરસાદ ફરી શરૂ થતા આજ રોજ ઉકાઈની સપાટી 342.21 ફૂટ નોંધાઈ હતી, જ્યારે આવક અને જાવક સરખા પ્રમાણે 1200 ક્યુસેક નોંધાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવાની કંપનીમાંથી દવાના પાર્સલ તેમજ બેરલ ભરી ઉજ્જૈનના રહેવાસી ફિરોજ હુસેન તથા ક્લીનર લિયાકત અલી ગઈકાલે મોડી રાત્રે ઇન્દોર જવા રવાના થયા હતા. રાજપીપળાના અમથેલા પાસે રાત્રિના સમયે ગામ પાસે અચાનક બોલેરો જીપમાં આવેલા 8 જેટલા હિન્દી ભાષી યુવાનોએ ટ્રકને આંતરી ઊભી રખાવી હતી અને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને કંઈ સમજે તે પહેલાં બોલેરો જીપમાંથી ઉતરેલા યુવાનોએ ઘાતક હથિયારો બતાવી તેમના કપડાં કાઢી તેમને નજીકમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ ઝાડ સાથે બાંધી દઈ માર મારી લૂંટારુઓ ટ્રક અને બોલેરો જીપ લઈ ફરાર થઈ ગયા હતા. આ વાતની જાણ રાજપીપળા પોલીસને જાણ થતાં રાજપીપળા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. રાઠોડ ડ્રાઈવર અને ક્લીનરને ઝાડ જોડેથી છોડી રાજપીપળા હોસ્પિટલમાં સારવાર કરવા મોકલી આપી ફરાર થયેલ લૂંટારીઓની તપાસ માટે તમામ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના માર્ગો પર નાકાબંધી કરતા શનિવારે સાંજે સિનોર ચોકડી નજીકથી આ ટ્રક બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસના તપાસમાં ટ્રકમાં રાખેલ તમામ દવા અને બેરલ સલામત મળતા પોલીસે ટ્રક અને દવાનો કબજો મેળવી લૂંટારુઓની તપાસ હાથ ધરી છે.
ગઈકાલે મોડી રાત્રે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના આમલેથા ઓપી ના હાઈવે પર એક અંકલેશ્વરથી સામાન ભરી દવાના કાર્ટૂન ભરી એક ટ્રક ઇન્દોર તરફ જઈ રહ્યો હતો, જેને એક બોલેરો જેવી ગાડી વ્હાઇટ કલરની એણે ઓવરટેક કરી અને ગાડી ઊભી રખાઈ. એમાંથી 7-8 જણા માણસો ઉતરે જે હિન્દી ભાષી બોલતા હતા. એ તમામે ગાડી ઉપર હુમલો કરી ડ્રાઈવરને સીટ ઉપરથી હટાવી અને ગાડી પર કબજો કરી લે. ત્યારબાદ થોડે દૂર આગળ લઈ જઈ ડ્રાઈવરને મારીને બાજુના ખેતરમાં બાંધીને ફેંકી દીધા અને ગાડી ટ્રક સાથે અને મુદ્દામાલ બધો જે મેડિકલના કાર્ટૂન્સ હતા અને મોબાઈલ અને થોડીક રોકડ રકમ હતી, આ બધા સાથે એ લોકો ભાગી ગયેલા. જેથી તાત્કાલિક ધોરણે અમને સંદેશો મળતા અમે અમારા પોલીસ ફોર્સ સાથે તમામ ત્યાં પહોંચી ગયેલા. ત્યારબાદ અમે જુદી જુદી જગ્યાએ નાકાબંધી કરી તેમજ સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ માટે સંદેશો પાઠવેલો અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને નાકાબંધી માટેની સૂચના કરેલી. અને જે ખૂબ જ અસરકારક રહી એ એવી રીતે કહી શકાય કે આજરોજ અમને મારા પોલીસ સ્ટેશન વિસ્તારની બહાર નજીકથી જ એ ટ્રક એક જગ્યાએથી બિનવારસી હાલતમાં મળી આવી. કારણ કે જે નાકાબંધી હતી એફેક્ટિવ હતી એટલા માટે થઈને આરોપીઓ દૂર સુધી જઈ શક્યા નહીં અને તમામ મુદ્દામાલ જેના દવાના કાર્ટૂન્સ અને બીજો બેરલ્સ હતા બધા અને 3 લાખ રૂપિયાની ટ્રકની કિંમત ગણતા 29 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર થયો છે અને હાલમાં આરોપીઓ સંબંધી જરૂરી તપાસ ચાલુ છે. ગોકુલમ ડેરી નજીક ભૂત મામાદેવ મંદિર પાસેથી આજ રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં 2 ઈસમો પગારના 15 લાખ રૂપિયા લઈ પસાર થતા હતા. તે સમયે પાછળથી 2 અજાણ્યા ઈસમો કાળા કલરની પલ્સર પર આવી તેમને ધક્કો મારી આગળની બાઇક સવારને ધક્કો મારી નીચે ફેંકી 15 લાખ રૂપિયાથી ભરેલા થેલા આંચકી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે પિકઅપનું પૈસા પિકઅપ કરીને જમા કરાવવાનું કામ કરે છે તે આ રસ્તેથી જઈ રહ્યા હતા. એ દરમિયાનમાં એક અજાણ્યા પલ્સરમાં અજાણ્યા 2 વ્યક્તિઓએ જે પાછળ બેઠો હતો એના પાસે લાલ કલરનો થેલો હતો જેમાં 10 લાખ કરતાં વધારે એમાઉન્ટની રકમ હતી એ ખેંચી અને ચીલ ઝડપ કરી ગયા. જે ફરિયાદી છે એ પડી ગયો હતો અને એને નિશાન તમે જોઈ શકો છો. હાલ આ તપાસની ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી ચાલે છે અને આ ગુનાની મતલબ આગળ તપાસ કરવામાં આવશે. ડીસીબી અને બીજા જે પોલીસ અધિકારીશ્રીઓ પણ આવી ગયા હતા. પરંતુ આ પ્રસંગે હું એટલું જરૂર કહેવા માગું છું કે આટલી નાની ઉંમરના લગરબુચ્છા 10 થી 15 લાખ રૂપિયાની પિકઅપ કરતા હોય તો એ લોકો અને બાઇકમાં એ પણ વસ્તુ બહુ અયોગ્ય છે. એમની પાસે સિક્યુરિટી હોવી જોઈએ. ખાસ કરીને જ્યારે મોટી રકમ લઈને જતા હોય છે તો તેમને આવી સોસાયટીવાળો વિસ્તાર પસંદ નહીં કરતા મેઇન રોડ પસંદ કરવો જોઈએ, જેથી કરીને આવો બનાવ બને તો અન્ય લોકો પણ આરોપીઓને પકડવામાં મદદરૂપ થઈ શકે. આ બાબતને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નવસારી એલસીબીની ટીમે બાતમીના આધારે મરોલી નજીક વોચ રાખતા મારુતિ વાનમાં ગેરકાયદેસર રીતે ભૂરું કેરોસીન લઈ જતા સચિનના ઈસમને ઝડપી પાડ્યો હતો. અલથાણ ખાતે આવેલી નારાયણનગર સોસાયટીમાં ગણેશોત્સવ દરમિયાન મંગળવારે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 દંપતીઓએ યજ્ઞમાં ભાગ લીધો હતો. ઉપરાંત સાંજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કારાન સમર્પયામિ નમસ્કારોમિ. દરેક જણાએ લેવાના, કંકુવાળા બહેનોએ કરવાના, પુરુષોએ ચંદનવાળા કરવાના અને તમારા આસન નીચે ફૂલ જોવા મૂકી દેવાના. ઓમ ઓસ્મિન સમા आसन शुद्धिकरणं समर्पयामि.
નમસ્કરોમિ અથ ગુરુમ ધ્યાયેત. આની અંદર દરેકને ફૂલ ચોખા પકડવાના છે. જ્યાં સુધી ગણપતિ પૂજાનો પ્રારંભ ન થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. જે ગુરુ કર્યા તો ગુરુને યાદ કરો, ગુરુ ન કર્યા તો કૃષ્ણ મંદે જગદગુરુ જગતના ગુરુ છે કૃષ્ણ મંદિર જગતગુરુ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એમને પ્રાર્થના કરવાની. મનની અંદર શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરવાનો. આંખો બંધ કરી ટટ્ટાર બેસવાનું છે. ધ્યાનમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ વંદનમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. રામાયણ મંગલમ ગુરુ વંદનમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ વંદનમ ગુરુ પાદ મંગલમ. વાંસદા શહેર કોંગ્રેસ દ્વારા વાંસદા નગરના જરૂરિયાતમંદ ગરીબોને 100 વારનો જમીનનો પ્લોટ વિના મૂલ્યે આપવાની કેન્દ્ર સરકારની જાહેરાતના અનુસંધાનમાં વાંસદા હનુમાનજી મંદિર ખાતે જમીનના ફોર્મનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. આજે અમે 100 ચોરસ વારના પ્લોટનું જે ફોર્મના વિતરણ કરી રહ્યા છીએ, એમાં અગાઉની કોંગ્રેસની સરકારોએ ગામડા વિસ્તારમાં જેની પાસે જમીન ન હતી એવા તમામ લેન્ડલેસ એટલે કે જમીન વિહોણા જે ખેતમજૂરો હતા, ગામના ગરીબ લોકો હતા, એ લોકોને 100 ચોરસ વારની પહેલાં યોજનાઓ હતી. પણ જ્યારથી આ ગુજરાતમાં ભાજપની સરકાર બેઠી છે ત્યારથી આ યોજના એ લોકોએ બંધ કરેલી હતી. કોંગ્રેસ સરકારે ચૂંટણી ઢંઢેરામાં એવું નક્કી કર્યું છે કે અમારી સરકાર અહીંયા ગુજરાતમાં બેસે તો 100 ચોરસ વાર પ્લોટની જે યોજના છે અમે પાછી ચાલુ કરવા માગીએ છીએ. અને એ 100 ચોરસ વારની પ્લોટ એને દરેકને આપવાના છે. એની સાથે 1 લાખ રૂપિયા લોન એ લોકોને આપવાની છે. એ લોનનું જે વ્યાજ એ 50% સરકાર ભરશે, 50% જે તે લાભાર્થી ભરશે. અને એ રીતે જે લેન્ડલેસ છે એ લોકોને આ 100 ચોરસ વારના પ્લોટ આ અમારી ગુજરાત સરકારના જો કોંગ્રેસ બેસે તો આ અમે ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દો લીધો છે અને એના માટે જ અમે આજે આ ફોર્મ વિતરણ કરી રહ્યા છીએ. આજે માત્ર વાંસદા ગામ પૂરતું મર્યાદિત છે કે આખા તાલુકાને આપવાના? અમે ટોટલી તમામ ગામમાં આ ફોર્મ પહોંચાડી દીધા છે. આ વાંસદા ગામ પૂરતું છે અને દરેક ગામે અમારા સરપંચો આગેવાનો સાથે મળીને આ ફોર્મનું વિતરણ અમે શરૂ કરી દીધું છે આજથી. અને એ 2 ઓક્ટોબરે અમારે આ ફોર્મ ભરીને પરત આપવાના છે. દરેક સરપંચો કે આગેવાનો અમે સૂચના આપી છે કે 2 ઓક્ટોબર સુધીમાં તમે આ ફોર્મ ભરીને અમને પરત કરશો અને જે લાભાર્થી છે એને પહોંચ આપવાની કે ભાઈ આ ફોર્મ મારું ભરાયેલું છે. અને એ રીતે અમે 2 ઓક્ટોબર સુધીમાં બધા જ આખા તાલુકામાંથી દરેક ગામડેથી આ ફોર્મ અમે કલેક્ટ કરી લેવા. વાંસદા તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ એમ 2 પ્રેરિત સરપંચો છે. આપે માત્ર કોંગ્રેસના સરપંચોને ફોર્મ આપ્યા છે કે તમામ ગામના સરપંચોને? અમે તમામ જે આખા આપણા વાંસદા તાલુકાના 95 ગામો છે, 86 પંચાયત છે, જ્યાં કોંગ્રેસ પ્રેરિત સરપંચો છે એ કોંગ્રેસ પ્રેરિત સરપંચોને અમે આ ફોર્મ પહોંચાડ્યા છે અને ત્યાંના આગેવાનો સાથે રાખીને બધાને પહોંચાડ્યા છે. જ્યાં ભાજપ પ્રેરિત સરપંચો અમને લાગે કે ભાજપ પ્રેરિત સરપંચ અમારું કામ નહીં કરશે તો ત્યાં અમે અમારા જે કોંગ્રેસી કાર્યકરો છે, અમારા જે હોદ્દેદારો છે એ લોકોને ત્યાં અમે આ ફોર્મ પહોંચાડ્યા છે અને એ લોકો ત્યાં ગામમાં કામ કરવાના છે. મતલબમાં તમામ ગામના માણસોને આ સુવિધા મળશે? ટોટલી વાંસદા તાલુકાના 95 ગામ તથા ચીખલી તાલુકામાં આપણે 177 વાંસદામાં જે ગામો 41 આવે છે ત્યાં પણ અમે આ ફોર્મ પહોંચાડ્યા છે અને તે લોકો પણ આ કામ કરવા માટે શરૂ કરી દીધું. બુનિયાદ અધિકારી આંદોલન ગુજરાત બાળકોના હક્કો માટે લડતી સંસ્થા ક્રાય અને તેના સાથી સંગઠનોએ મેળવેલા પુરાવો દર્શાવે છે કે ગુજરાતમાં ગુમ થઈ ગયા પછી નહીં મળેલા બાળકોની સંખ્યા ઘણી મોટી છે. ગુમ થયેલા બાળકોની સંખ્યાની દ્રષ્ટિએ સુરત મોખરે છે. આ મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પછાત પરિવારોએ પોતાના ગુમ થયેલા બાળકો અંગેની તથા પોલીસ સાથેના અનુભવ તથા બાળકોને શોધવામાં નડતા અવરોધો અંગે પોલીસને માહિતી આપી હતી. કોશિશ કર્યો છે એ કોશિશ કેટલા મજબૂત થયા છે, કેટલા તાકાતવર થયા છે ખબર નથી અને એસેસમેન્ટ કરવા માંગતા નથી. હું શું કહેવા માંગુ છું કે અગર કોઈ ગરીબ સમાજના, વંચિત સમાજના બાળક ગુમ થાય, કોઈ પ્રકારના શોષણ થાય તો ઇમિડિયેટલી પોલીસ કેસ હોવી જોઈએ, ન્યાય મળવી જોઈએ. જે બીજી માણસોને મળે છે वो ગરીબ માણસોને મળવી જોઈએ એવી એજન્ડા છે. તમે લોકો જે વાત કરી અમદાવાદની જે વાત કરી હું અમદાવાદથી ત્યારે
અમદાવાદની અંદર જે કંઈ આ ગાયના કેમ્પેઇન ચલાવ્યું એની અંદર એવા શોકિંગ ફિગર સામે આવ્યા હતા કે મા બાપો જ્યારે બાળક ગુમ થાય ત્યારે ફરિયાદ નોંધાવે છે, પણ ઇન કેસ ઓફ જ્યારે બાળકો પાછા પરત ઘરે આવી જાય ત્યારે પોલીસને જાણ કરવાની પણ તસ્તી નથી. હવે પોલીસ તંત્ર પાસે પણ સીમિત જ બળ છે, બરાબર છે. એ બધી જગ્યાએ સેમ એટ્રીબ્યુટ નથી આપી શકતો, કારણ કે રાજ્યની જ્યારે તમે ફરિયાદ કરો તો એનો સતત ફોલોઅપ કરવામાં જવો જોઈએ, અને જો બાળક પાછું પરત આવે. નવસારીમાં ફરજ બજાવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના જાબાંજ ઇન્સ્પેક્ટર કે.એન. પટેલને તેમની ફરજ નિષ્ઠા બદલ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીના આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર સમાજે તેમનો સન્માન કાર્યક્રમ રાખ્યો હતો. મારી આ સિદ્ધિ પાછળ જો મુખ્ય ફાળો હોય તો મારા પિતાશ્રી અને માતુશ્રીનો છે. આ ઉપરાંત અમારી 30 વર્ષની સર્વિસમાં મારા ધર્મપત્ની પ્રભા, મારા બંને બાળકો મેહુલ અને નિકુંજ, એને પોતાના જીવનમાં જેમ ભગવાન દાસભાઈએ કીધું એમ ઘણું બધું જતું કર્યું છે, એટલે આ તબક્કે એમનો પણ મોટો ફાળો છે. આજના પ્રસંગે ખાસ મારે એ કહેવાનું છે કે નવસારીની ભૂમિ ઉપરથી મને આ ચંદ્રક મળ્યો છે. મારા જીવનનું જ્યાં સુધી મારી જીવન યાત્રા છે ત્યાં સુધી કાયમી સંભાળવાનું રહેશે, અને નવસારીની ભૂમિ હું કરી દઉં. બે કિસ્સાઓ અને લાઈફમાં બે કિસ્સાઓ વણાયેલા છે. એક, મેં રાજકોટમાં નોકરી કરી છે એસીપી તરીકે. મને ખબર છે ભાસ્કર અને પરેશ અપહરણ કેસ બહુ સેન્સેશનલ કેસ હતો, અને એના તાર એવું કહેવાય છે કે એમાં જે ખંડણી આપવામાં આવી એનો ઉપયોગ એન્ટી નેશનલ ઇવન બોમ્બ બ્લાસ્ટ માટે કરવામાં આવ્યો એવું કહેવાય છે. તો એમાં કે.એન. પટેલ સાહેબે ખૂબ સારું કામ કર્યું. એના જે પાછળ હતા એ બધાને એકદમ ઉઘાડા પાડ્યા, એમને એરેસ્ટ કરી અને આખું કાવતરું એમને ખુલ્લું કર્યું. એવો જ બીજો કેસ આપણને ખબર છે અમદાવાદ અને સુરત. અમદાવાદમાં બ્લાસ્ટ થયા અને સુરત બચી ગયું કોઈ ભૂલના કારણે. એનો પણ જે મુખ્ય આરોપી હતો એને પણ કે.એન. પટેલ સાહેબ ત્યારે સુરતમાં હતા. નર્મદા જિલ્લામાં બ્લડ બેંક ન હોવાને કારણે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રાજપીપળા ખાતે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે. પોલીસ પરિવાર પણ હવે પ્રજાની સાથે રહે છે અને પ્રજાની સાથે રહીને વિવિધ સેવા કાર્ય કરે છે. આજે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પોલીસ પરિવાર અને રાજપીપળાના શહેરીજનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું, જેની શુભ શરૂઆત જિલ્લા પોલીસના વડા પ્રવીણ માલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું, અને સૌ પ્રથમ રક્તદાન પણ જિલ્લા પોલીસ વડા પ્રવીણ માલ દ્વારા કરવામાં આવ્યું. આજે આ રક્તદાન શિબિરમાં પોલીસ પરિવાર અને ગ્રામજનોએ મળી 96 બોટલ રક્ત એકત્રિત કર્યું, જે ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા એકત્રિત કરાય છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આજના ફાર્મના ગોડાઉનમાંથી રૂપિયા 2.50 લાખની કોઇલ ચોરી કરનાર 2 કામદારોની ધરપકડ. મુદ્દામાલ કબજે કરી લેવાની તજવીજ હાથ ધરાઈ. કતારગામની નીલકંઠેશ્વર સોસાયટીના એક બંધ ફ્લેટમાંથી રૂપિયા 3.37 લાખની ચોરી. ઉકાઈની સપાટી ધીમી ગતિએ વધીને હાઈ એલર્ટ લેવલથી 1.5 ફૂટ જેટલી દૂર. ભયજનક સપાટી 345 ફૂટ.
ભૂરા કેરોસીનનો કાળા બજાર કરનાર એકને એલસીબીએ ઝડપી પાડ્યો, એકને વોન્ટેડ જાહેર કરાયો. અને વાંસદા શહેર કોંગ્રેસ દ્વારા વાંસદા નગરના જરૂરિયાતમંદ ગરીબોને 100 વારના જમીનના ફોર્મની વહેંચણી કરાઈ. તો આ હતા અત્યાર સુધીના ચેનલ આઈ વિટનેસના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.